લોકપ્રિય ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે લાંબી બીમારી બાદ નિધન થયું હતું। તેઓ 72 વર્ષના હતા। તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા। તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી। નામ ફિલ્મમાં ચિઠ્ઠી આઈ હૈ ગઝલથી તેઓ લોકપ્રિય બન્યા હતા। ત્યારબાદ તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં પોતાનો સ્વર આપી ચૂક્યા હતા। ગુજરાતી ગઝલના ક્ષેત્રમાં પણ તેમનું અવિરત યોગદાન રહ્યું છે। તેમના નિધનને કારણે हिंदी અને ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે તેમજ ગીત સંગીતના ચાહકોમાં પણ શોક પ્રવર્તી ગયો છે। मनहर पंकज निर्मल उदास ત્રણેય ભાઈઓ ગઝલ ક્ષેત્રે પ્રસિદ્ધ છે ત્યારે ત્રણેય ઉદાસ ભાઈઓમાં પંકજ ઉદાસ સૌથી સફળ રહ્યા હતા। પંકજ ઉદાસના નિધનથી સંગીત ક્ષેત્રના દિગ્ગજોમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે ત્યારે તેમના પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે। ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા। અહેવાલો અનુસાર તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે સવારે 11 વાગે અંતિમ શ્વાસ લીધા હતા। પ્રખ્યાત ગઝલ ચિઠ્ઠી આઈ હૈ થી તેમને ખૂબ જ ઓળખ મળી હતી। ગુજરાતના જેતપુરમાં પંકજ ઉધાસનો જન્મ થયો હતો। ગુજરાતી અને હિન્દી બંને ઇન્ડસ્ટ્રીમાં ગઝલોમાં તેમનું મોટું યોગદાન છે। તેમણે હિન્દી ફિલ્મના અનેક સોંગ પણ ગાયા છે।